ચાલો હવે આગળ આપણે જે છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટ જોવાની છે। ડીએનએ ફિંગરપ્રિન્ટ શું છે? ફિંગરપ્રિન્ટ શબ્દ કોમન છે, આપણને ખ્યાલ જ છે કે આપણો જે ફિંગરપ્રિન્ટ હોય છે એટલે કે આપણા આંગળાઓના જે નિશાન હોય છે દરેકે દરેકના જનીનની જેમ અલગ હોય છે। કોઈપણ વ્યક્તિના ફિંગરપ્રિન્ટ્સ જે છે એ 100% મેચ નથી થઈ શકતા। સેમ એ જ રીતે ડીએનએ જે હોય છે એના જે અનુક્રમો હોય છે, બહુ સિમ્પલ થિયરી છે, ઇઝીલી સમજ પડી જાય છે, પણ ગોખવા જશો તો બિલકુલ સમજ નહીં પડશે, એટલે એકદમ શાંતિથી અને સમજ પડે એ રીતે જોવાની છે। તો ડીએનએ ફિંગરપ્રિન્ટનો મતલબ થાય છે જે રીતે આપણા હાથના ફિંગરપ્રિન્ટ હોય છે તે દરેકે દરેક વ્યક્તિના એકબીજાથી અલગ અલગ હોય છે। ટકાવારી પ્રમાણે જ અમુક ટકા જ મેચ થઈ શકે છે, 10% 20%, 100% કોઈ દિવસ મેચિંગ આપતું નથી। સેમ એ જ રીતે ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એ એક પ્રકારની જનીનિક પ્રક્રિયા છે, એક ટેસ્ટ છે જેના દ્વારા તમે જે છે બે અલગ અલગ વ્યક્તિના જે જનીન દ્રવ્યો હોય છે, બે અલગ અલગ વ્યક્તિનું જે રંગસૂત્ર દ્રવ્ય છે, જનીનો જે છે એમને એકબીજા સાથે કમ્પેર કરીને જાણી શકો કે બેઉની અંદર કેટલા ટકા જનીનો સરખા આવેલા છે અને કેટલા ટકા અલગ છે। એક કોમન ટેસ્ટ તમે સાંભળ્યું જશે ને, બહુ કોમન વર્ડ છે ડીએનએ ટેસ્ટ। બે અલગ અલગ વ્યક્તિઓનું જ્યારે કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય, બ્લડ જે છે એ મેચ થતું હોય તેમ છતાં ઘણી વખત એવું થાય છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કોઈ ઓર્ગન નથી આપી શકતું, કારણ કે તે સમયે બંને વ્યક્તિઓ જે છે એમના ડીએનએ જે છે એ હાઈલી રેટ પર જે છે મેચ થવા જોઈએ, તો જ જે બીમાર વ્યક્તિ હોય તે બીજા વ્યક્તિનું કોઈ પણ ઓર્ગન કે શરીરનો કોઈ પણ ભાગ જે છે એ એક્સેપ્ટ કરી શકે, નહીં તો આખું ટ્રાન્સપ્લાન્ટ જે છે એ ફેલ થઈ જાય છે। પછી ભલે એ હાર્ટ હોય, કિડની હોય, લીવર હોય, અલગ અલગ શરીરના જે આપણા ઓર્ગન્સ જે આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ એક ડોનરમાંથી દર્દીની અંદર, એ ફેલ થતું જાય છે। આ ઉપરાંત તમે ઘણી વખત ક્રાઇમ સીન્સ અલગ અલગ પ્રકારના મૂવીઝમાં ક્યાં તો પછી જે બાળક અને પિતૃ હોય છે એ બે વચ્ચે, ક્યાં તો બે ભાઈ બહેનો વચ્ચે બ્લડ રિલેશન છે કે નથી, એ બંને આનુવંશિક રીતે એક જ પિતૃમાંથી આવ્યા છે કે નથી, એ જાણવા માટે કસોટી કરવામાં આવે, જેને ડીએનએ ફિંગરપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે, જેને કોમન આપણે ડીએનએ ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ। તો ડીએનએ ટેસ્ટ કઈ રીતે થાય છે, શું આખી પ્રોસેસ છે, એમાં શું રિઝલ્ટ આવે છે આપણે પછી જોઈએ। એના પહેલાં ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એ કયા બેઝ પર છે, શેની ઉપર આધાર રાખે છે એ આપણે જોવાનું છે। તો ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એની અંદર આપણે આગળ બે શબ્દો જોઈ ગયા છે, એક છે પોલીમોર્ફિઝમ એટલે કે બહુલકતા, અને બીજું આપણે જોયું પુનરાવર્તિત ક્રમો। તો અહીંયા શું થશે કે એક શબ્દ યાદ રાખવાનો છે કે આપણા શરીરની અંદર જેટલા પણ જનીનો આવેલા છે, જનીન હ્યુમન જીનોમની અંદર જેટલા પણ જનીનો આવેલા છે એમાંથી 99.9% દરેકે દરેક વ્યક્તિમાં કોમન છે। આ શબ્દ બહુ મોટો છે, જો તમે સમજવા જાઓ તો, કે જેટલા હજારોની સંખ્યામાં આપણા પાસે જનીન છે એ બધા જનીનોમાંથી 99.9% જેટલું જનીન દ્રવ્ય જે છે એ દરેક મનુષ્યમાં સરખું છે, ફક્ત ને ફક્ત 0.1% જેટલું અલગ છે। એટલે જ્યારે ડીએનએ ટેસ્ટ કરવામાં આવે ત્યારે પેલું 99.9% તો સરખું જ નીકળી ગયું, અલગ કયું રહેવાનું, પેલું 0.1% વાળું। તો આપણે કમ્પેર કેટલું કરવાનું, ખાલી 0.1%। ધારો કે કોઈ કલ્પ્રિટ છે એટલે કે કોઈ ગુનેગાર છે, આપણે એનું ડીએનએ સેમ્પલ આપણને મળ્યું છે અને આપણા પાસે સામે 2 કે 3 વ્યક્તિઓ છે, આપણા પાસે બ્લડના સ્ટેન છે, વાળ છે, ચામડીનો કોઈ ભાગ આવી ગયો છે, કે કોઈ પણ જે પેશીઓ હોય છે શરીરની જેમાંથી આપણે ડીએનએ ચેક કરાવી શકીએ, એ પેશીનો ભાગ જે છે એ કોઈ વ્યક્તિને મળે છે, અથવા તો આપણે 2 વ્યક્તિનું ડીએનએ ટેસ્ટ કરાવવાનું છે, 4 બાળકો છે, એક પિતૃ છે, જાણવું છે કે આ પિતૃનું આ 4માંથી બાળક કોણ છે। તો એ સમયે આપણે શું કરશું, જેના સાથે કમ્પેર કરવાનું છે એક સિંગલ વ્યક્તિ, એનું ડીએનએ લઈશું અને બાકીના જેના સાથે એને આપણે મેચ કરવાનું છે, આપણા પાસે કેટલા જણ છે, 2 છે, 3 છે, 4 છે, એ બધાનું આપણે ડીએનએ લઈશું અને બંનેના ડીએનએ જે છે એને આપણે કમ્પેર કરશું। તો કમ્પેર કરતી વખતે સૌથી પહેલાં શું કરવું પડે કે જે પેલું 99.9% જેટલું યાદ રાખવાનું છે આપણે કે ડીએનએ સરખું જ છે। તો એ ડીએનએ જે એકબીજા સાથે સરખા છે એ અલગ ગોઠવાઈ જશે અને જે પેલા 0.1% જેટલું ડીએનએ છે એ અલગ આવી જશે અને ફક્ત આપણે પેલું 0.1
0.1% જેટલું જે ડીએનએ છે એના અનુક્રમોની જે ગોઠવણી છે એના ઉપરની જે કોડિંગ શૃંખલા છે એના સિક્વન્સ જે છે એ કમ્પેર કરીને તરત તમને ખબર પડી જશે કે કેટલું મેચ થાય છે અને કેટલું મેચ થતું નથી. તેમ છતાં આ પ્રોસેસ ઘણી અઘરી છે, ઘણી ખર્ચાળ છે, ઇઝીલી નથી થતી. ડીએનએ ટેસ્ટ જે છે ખૂબ જ ખર્ચાળ છે અને ઉપરાંત એ બહુ ઇઝીલી પણ થતી નથી. 0.1ની અંદર આપણે જે છે તે અલગ થઈએ. વિચાર કરો, તમે તમારા ભાઈ બહેન સાથે પણ તમારું 100% ડીએનએ મેચ નથી થતું. સગા જે બ્લડ રિલેશનના તમારા ભાઈ બહેન હોય, તમારા મમ્મી પપ્પા છે, એમના સાથે પણ તમારું 100% જે છે ડીએનએ મેચ નથી થતું. વેરાયટી કેટલી છે? 0.1%ની. અરબોની સંખ્યામાં મનુષ્યો છે આખી દુનિયામાં, કોઈનું પણ ડીએનએ 100% મેચ નથી થતું. ઇવન જે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે તે પણ 80%, 75%, 70%, 90%, એના અંદર જ ડીએનએ ટેસ્ટ કરીને ઓર્ગન જે છે એ મૂકવામાં આવે છે અથવા તો ઓર્ગન એક્સેપ્ટ કરે છે બોડીઓ. તો એ કેટલો ડિફરન્સ છે? ખાલી 0.1%ની અંદર આટલા બધા ડીએનએસ છે જે એકબીજાથી અલગ પડે છે. તો સિક્વન્સીસમાં કેટલો ડિફરન્સ આવતો હશે તે તમે વિચારી શકો. હવે અહીંયા યાદ રાખવાનું છે કે આપણે જે શબ્દ કીધો અથવા તો જે વાક્ય કીધું છે કે 99.9% જેટલું ડીએનએ દરેક હ્યુમનનું સરખું છે, ફક્ત 0.1% જેટલું અલગ છે. તો અહીંયા આ બંને જે છે તેમાંથી 99.9% જેટલું ડીએનએ જે છે એ દરેકે દરેક હ્યુમનની અંદર સરખું હોય છે અને એની અંદર જે જનીન રહેલા છે તેના અનુક્રમ વારંવાર પુનરાવર્તિત થાય છે. એને કારણે તેને પુનરાવર્તિત ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. એ ભાગ સિવાયનો જે ભાગ દરેક મનુષ્યની અંદર અલગ અલગ અનુક્રમો ધરાવે છે તેને જીનોમિક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. એક આખું જનીન દ્રવ્ય, એમાંથી દરેકે દરેક હ્યુમન સાથે જે મેચ થતું હોય છે એ છે પુનરાવર્તિત ડીએનએ, અને જે અલગ પડાય છે એકબીજાથી એ છે જીનોમિક સમૂહ. અને આ એક આખું મળીને બને છે આપણું જનીન દ્રવ્ય. જ્યારે પણ કોઈ સજીવની ડીએનએ ફિંગરપ્રિન્ટ મેળવવાની હોય, એના અનુક્રમોમાં ભિન્નતા જોવાની હોય, ત્યારે અહીંયા આ જે આપણા પાસે એક આખું જનીન દ્રવ્ય છે તેને ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પ્રોસેસ દ્વારા જે છે એ અલગ કરી દેવામાં આવે, જેને કારણે પુનરાવર્તિત ડીએનએ જે છે એ સંપૂર્ણપણે અલગ થઈ જાય છે. અને અલગ થઈને એ જે છે આપણને બે ભાગમાં ગોઠવાયેલું જોવા મળે. એમાં અમુક જે છે એ ખૂબ લાંબી શૃંખલાના જનીનો હોય છે અને તે એકની ઉપર એક એમ આચ્છાદન પામીને એક મોટા શૃંગ જેવી રચના બનાવી દે છે. તો તેને મુખ્ય શિખર તરીકે ઓળખવામાં આવે. જ્યારે અમુક જનીનના નાના નાના ખંડો જે છે એ ખૂબ ઓછી હાઇટ પર જ શૃંગ પામેલા હોય અને નાના નાના શિખરોની અંદર આચ્છાદન પામેલા હોય, તો તેને નાના શિખરો તરીકે ઓળખવામાં આવે. પુનરાવર્તિત ક્રમો જે કોઈપણ પ્રકારના પ્રોટીન માટેની અભિવ્યક્તિ કરતા નથી, કોઈપણ મુખ્ય કાર્ય સાથે સંકળાયેલા નથી, એ મુખ્યત્વે એકબીજાની ઉપર આચ્છાદન પામેલા હોય છે. અહીંયા જો આચ્છાદન વધારે મોટું હોય તો તેને મુખ્ય શિખરો તરીકે ઓળખવામાં આવે, અને જો આચ્છાદન ઓછું હોય તો તેને નાના શિખરો તરીકે ઓળખવામાં આવે. નાના શિખરો જે છે એની અંદર બેઝનું બંધારણ એટલે કે પ્યુરિન અને પિરિમિડિન જે છે એનું બંધારણ, ઉપરાંત આખા જનીન જે છે એની લંબાઈ, અને જે પુનરાવર્તિત એકમો જે છે કેટલી વાર આવે છે. ધારો કે એમિનો એસિડ્સ જે છે એની 4 જનીન સંકેતો વારંવાર રિપીટ થાય છે, તો એ કેટલી વાર રિપીટ થાય છે, તો તેને આધારે જે છે એ આ નાના શિખરો છે જેને સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે. એના 2 પ્રકાર પડે છે, માઇક્રોસેટેલાઇટ અને મિની સેટેલાઇટ. અને આ કોઈપણ પ્રકારના પ્રોટીન જે છે એનું સંકેતન કરતા નથી. હવે એક શબ્દ બીજો જોવાનો છે કે જ્યારે પણ પુનરાવર્તિત એકમો જે છે એ કોઈ વિશિષ્ટ પ્રકારનું રૂપાંતરણ દર્શાવે છે તો તેને બહુરૂપકતા તરીકે ઓળખવામાં આવે. પિતૃમાંથી જ્યારે સંતતિઓની અંદર આ પુનરાવર્તિત એકમોનું રૂપાંતરણ થાય છે ત્યારે એની અંદર આવતા જે બદલાવ છે અને એ જ્યારે એકબીજામાંથી બીજાની અંદર રૂપાંતરણ પામે છે તો આ ઘટના જે છે તેને બહુરૂપકતા તરીકે ઓળખવામાં આવે. હવે અહીંયા બહુરૂપકતા જે છે એ જે ડીએનએની અંદર જોવા મળે છે એ આપણને ફક્ત ને ફક્ત વિકૃતિને કારણે જોવા મળે છે. પુનરાવર્તિત એકમો એક પછી જે આવતા જાય છે એ ઘણી વખત વિકૃતિને કારણે આપણને આવતા હોય એવું જોવા મળે છે. આ વિકૃતિ જો દૈહિક કોષોની અંદર આવેલી હોય
તો એ આપણને વારસાગત જોવા મળે. શબ્દ યાદ રાખવાનો છે, ભલે બુકમાં નથી. જો ડીએનએ બહુરૂપકતા જે વિકૃતિને કારણે થાય છે, આ વિકૃતિ જો દૈહિક કોષોની અંદર આવેલી હોય તો તે તમને વારસાગત દરેક પેઢીમાં જોવા મળશે એના બાહ્ય દેખાવને આધારે. પરંતુ જો એ જનન કોષોની અંદર એટલે કે જે જીનેટિક ક્રોમોઝોમ હોય છે એની અંદર આ વિકૃતિ આવી ગયેલી હોય તો પ્રભાવિતતાને આધારે જે અસર બતાવે, જો એ પ્રચ્છન્ન જનીન તરીકે રહી ગયું હોય તો એ પોતાની અસર બતાવશે નહીં. અને જો પ્રભાવિતતાને આધારે રહી ગયું હોય તો એ ત્યાર પછી એક પછી બીજી સંતતિની અંદર જતું જોવા મળશે. તો અહીંયા આપણે જે છે એ ડીએનએ બહુરૂપકતાની વ્યાખ્યા જોવાની છે. સાયન્ટિફિકલી વ્યાખ્યા આપી છે કે જો મનુષ્યની કોઈ એક સિંગલ વસ્તીની આપણે ગણતરી કરીએ તો એ જે વસ્તી છે એની અંદર કોઈ એક જ પ્રકારની બહુરૂપકતા ક્યાં તો વિકૃતિ 0.01 આવૃત્તિ કરતાં વધારે કોઈ એક એલેલમાં એક સ્થાને ક્યાં તો વધુ સ્થાને જોવા મળે તો તેને આપણે જે છે તે ડીએનએની બહુરૂપકતા કહીશું. અને સિમ્પલ જ વ્યાખ્યાના નીચે પણ આપણે બુકમાં આપી છે તે આઈડિયા કે એક વારસાગત વિકૃતિ જે છે એ વસ્તીમાં આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે. એક મનુષ્ય જે છે એના એક જ પૂર્વજોમાંથી જે આખી વસ્તી બનેલી છે એ આખી વસ્તીની અંદર જો તમને એક જ સરખી વિકૃતિ જોવા મળે તો તેને પણ ડીએનએ બહુરૂપકતા તરીકે ઓળખવામાં આવે છે. તો આખી એની ડીએનએ બહુરૂપકતાની વ્યાખ્યા છે. ત્યાર ઉપરાંત મેં 3-4 પોઈન્ટ આપ્યા છે તે યાદ રાખવાનું છે. ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એની અંદર જે શબ્દ આવે છે બહુરૂપકતા, જે પુનરાવર્તિત એકમોને કારણે બનેલી છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટમાં સૌથી મુખ્ય આધાર તરીકે કામ કરે. ઉપરાંત એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં પણ મુખ્ય આધાર તરીકે કામ કરે છે. આ ઉપરાંત આ વિકૃતિ જે છે એ મુખ્યત્વે નોન કોડિંગની અંદર આવે છે. એટલે કે એવી ડીએનએની શૃંખલાઓ કે જે કોઈપણ પ્રકારની અભિવ્યક્તિ નથી કરતું, જેનું પ્રત્યાયન કે ભાષાંતર આપણને વધુ થતું નથી જોવા મળતું કોઈ કાર્ય માટે, તો તેને આપણે સૌથી વધારે ડીએનએ બહુરૂપકતા જે છે આપણને એમાં જોવા મળે. આ ઉપરાંત ડીએનએની બહુરૂપકતા જે છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઇઝીલી જતી હોય એવું આપણને જોવા મળે છે. તો આજે આખો છે ડીએનએ ફિંગરપ્રિન્ટ, જેમાં ડીએનએ બહુરૂપકતા આપણને જોવા મળે, જેમાં ડીએનએ બહુરૂપકતા એટલે પુનરાવર્તિત ડીએનએ જે ઇઝીલી અલગ થઈ જાય છે, જેને કારણે બાકી બચેલા જીનોમિક સમૂહમાંથી તમે ડીએનએ ઇઝીલી ઓળખી શકો.